નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. ગંગોત્રી સ્કૂલ ગોંડલ વતી હું આપનો આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આજનો આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં ટોપિક છે આપણો તળ સપાટી સંચાલન. બરાબર, તળ સપાટી સંચાલન વિશેની તમામ માહિતી આપણે આજે મેળવવાની છે. બરાબર, તો તળ સપાટીમાં આપણા અભ્યાસક્રમમાં આવે છે શું? એક તો તળ સપાટીમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય, અન્ય કયા નામે ઓળખવામાં આવે છે, કાર્યકારી સપાટીને શા માટે કહેવામાં આવે છે, અને તળ સપાટી સંચાલનના કાર્યો. તો અત્યાર સુધીમાં આપણે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વિશેનો તમામ પરિચય મેળવ્યો. એમાં કોણ કોણ હોય, બરાબર, ઉચ્ચ સપાટીમાં કોણ કોણ હોય છે? તો કે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર. વધારે કેવું હોય તો કહી શકાય મુખ્ય વહીવટી અધિકારી. મધ્ય સપાટીમાં કોનો સમાવેશ થાય? તો કે વિભાગીય અધિકારી, ખાતાવાર અધિકારી અને નિષ્ણાંતો, જેવા કે ઉત્પાદન, ખરીદી, વેચાણ, કર્મચારી, હિસાબી અને નાણાકીય અધિકારી. આ બધા વ્યક્તિનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? મધ્ય સપાટીમાં. તો એવી જ સપાટી છે આપણી તળ સપાટી. બરાબર, મેં તમને દર વખતે હું એક્ઝામ્પલ દઉં છું સ્કૂલનું, કે આપણે સ્કૂલને 3 સપાટીમાં વિભાજિત કરી, સ્કૂલના કર્મચારીઓને 3 સપાટીમાં વિભાજિત કરી. તો આપણે જે પ્રિન્સિપાલ છે એને આપણે ઉચ્ચ સપાટીમાં રાખ્યા હતા. વિવિધ વિભાગના HOD, હેડ ઓફ ડિપાર્ટમેન્ટને આપણે મધ્ય સપાટીમાં સમાવેશ કર્યો હતો. અને બાકી બધા વૈધા શિક્ષકો, ટ્યુટર, આ બધાનો સમાવેશ કેમાં થાય છે? તો કે આપણી જે આજની સપાટી છે તળ સપાટી, એમાં થાય છે. તો એ લોકોની કામગીરી તો ધંધાકીય એકમમાં એવી જ રીતે હોય છે. ઉચ્ચ સપાટીમાં હોય છે સંચાલક મંડળ, મધ્ય સપાટીમાં હોય છે વિવિધ વિભાગના અધિકારીઓ, અને તળ સપાટીમાં હોય છે નિરીક્ષક, ફોરમેન, જોબર. બરાબર, એક શબ્દ રહી ગયો, કામદાર, સેલ્સમેન, કર્મચારી. આનો ક્યાંય સમાવેશ કરવામાં આવતો નથી. તો મિત્રો, પ્રશ્ન પૂછવામાં આવશે અને સ્વાધ્યાયમાં પણ છે કે નીચેનામાંથી કઈ વ્યક્તિનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો ત્યાં આવશે કામદાર. ધ્યાન રાખજો, કામદારને ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી. સમજાણું? તો અહીંયા હું તમારું નામ લેતા ભૂલી ગયો કે વિદ્યાર્થીઓનો સમાવેશ ક્યાં થાય? સ્કૂલમાં તો વિદ્યાર્થીઓ હોય. હા, તો એવી જ રીતના વિદ્યાર્થીઓનો સમાવેશ પણ ક્યાંય નથી થતો. મતલબ કે એના માટે ચોથી સપાટી બનાવવી પડે. સમજાણું? આ 3 સપાટી છે એમાં નથી થતો. એટલે મારો જવાબ એક જ છે કે કામદારનો સમાવેશ ક્યાંય થતો નથી. સમજાણું? તો તળ સપાટી, બોટમ લેવલ મેનેજમેન્ટ, એમાં કઈ કઈ વ્યક્તિનો સમાવેશ થાય છે? પહેલા તો વાત એ કરી લઈ. તો કે નિરીક્ષક, ફોરમેન અને જોબર, આ 3 જ વ્યક્તિ આવશે. આ 3 વ્યક્તિ આવશે, નિરીક્ષક, ફોરમેન અને જોબર. એનો સમાવેશ તળ સપાટીમાં કરવામાં આવે છે. બરાબર, એટલે કઈ કઈ વ્યક્તિનો સમાવેશ થાય? તો કે નિરીક્ષક, ફોરમેન અને જોબર. નિરીક્ષક, ઇંગ્લિશ નામ છે સુપરવાઇઝર. તો સુપરવાઇઝર એનું ગુજરાતી થયું નિરીક્ષક. એટલે નિરીક્ષક એટલે બીજું કોઈ નહીં, જે સુપરવાઇઝર આપણે બોલી છે ને, એ નિરીક્ષક છે, જે બધા ઉપર દેખરેખ રાખવાની કામગીરી કરતો હોય છે, દોરવણી માર્ગદર્શન આપવાની કામગીરી કરતો હોય છે, એ નિરીક્ષક. ફોરમેન, તો એવી જ રીતના ધંધાકીય એકમમાં પણ એક ફોરમેન હોય છે. બરાબર, ફોરમેન એટલે આ 3 વ્યક્તિમાંથી હેડ કોણ? આ 3 વ્યક્તિ છે એમાંથી હેડ કોણ? તો નિરીક્ષક આવે. બાકીના 2 છે ને, એ આના તાબેદાર, એટલે કે એના નીચેના વ્યક્તિઓ છે, ફોરમેન અને જોબર. બરાબર, ખરેખર આમ કઈ કામગીરી નક્કી નથી, પણ ફોરમેન, નિરીક્ષક જેમ કહીએ એમ ફોરમેન અને જોબર બંને કામગીરી કરશે. એને અમુક કામગીરીની સોંપણી કરી દેવામાં આવેલી હોય છે. દાખલા તરીકે કામદારો છે એ કામ કરતા હોય છે, તો એને કદાચ ફોરમેન છે, દાખલા તરીકે એને સાધન સામગ્રીઓ મંગાવવાનું કામ સોંપે છે. જોબર છે એને તો કે ભાઈ કાચો માલ પૂરો પાડવાનું કામગીરી સોંપે છે. કોઈ પ્રશ્ન હોય કામદારના, તો એ જોબરને કહેવાના, એ છે ઉપરની સપાટી અથવા તો ઉપરી અધિકારીને કહેશે. તો આવી રીતના અલગ અલગ વ્યક્તિઓના કાર્ય છે. બરાબર, એટલે નિરીક્ષક, ફોરમેન અને જોબર આવે છે એક જ સપાટીમાં. બરાબર, પણ આમ ગણતરી કરી તો આપણે સત્તા
રિસ્પોન્સિબિલિટી બધાની એક જ થાય, પણ સૌથી વધારે કેવી હોય તો નિરીક્ષક. એનાથી નીચે આવે છે ફોરમેન અને જોબર. એ બે સરખી થશે. આપણે કેમ કહીએ છીએ ભાઈ સેલ્સમેન, કામદાર, કર્મચારી, આમ અલગ અલગ નામ છે. ખરેખર આ વ્યક્તિઓ કેવા છે તો કે ભાઈ કક્ષા બધાની એક જ છે. વેચાણનું કામ કરતો હોય તો એને આપણે સેલ્સમેન કહીએ છીએ. ઉત્પાદનના કામ સાથે સંકળાયેલો હોય તો આપણે એને કામદાર કહીએ છીએ. બરાબર. કોઈ હિસાબ કિતાબના કામગીરી સાથે સંકળાયેલો હોય તો એને આપણે કારકુન કહીએ છીએ, ક્લાર્ક. આમ અલગ કામ પ્રમાણે અલગ અલગ નામ છે, જેથી વ્યક્તિ કઈ વિભાગનો છે ને એ ઓળખી શકાય. એટલે આપણે એ કોઈનો સમાવેશ આમાં ક્યાંય કરવાનો થતો નથી, પણ જસ્ટ તમને સમજૂતી આપું છું કે આ નિરીક્ષક છે એ તો દેખરેખ રાખવાનું કામ કરશે, બાકી ફોરમેન અને જોબર છે એ સેમ સત્તા અને જવાબદારી ધરાવે છે. બરાબર. એટલે ફોરમેન છે પેલા કામદાર હોય. કામદાર અમુક વર્ષોનો અનુભવ પ્રાપ્ત કરે ને એટલે એ ફોરમેન કે જોબરમાં એને બઢતી મળી જાય. પેલા કામદાર હોય, કામદારનો અમુક અનુભવ થાય, એને સારામાં સારું કામ આવડે એટલે એ ફોરમેન કે જોબર તરીકે એને બઢતી મળી જાય છે. બરાબર. ફોરમેનનો કોર્સ પણ આવે છે ડિપ્લોમામાં, એન્જિનિયરિંગમાં, તો એ ડાયરેક્ટ પણ તમે ફોરમેન બની શકો છો. બરાબર છે. એટલે કહેવાનો વાત એમ છે કે કામદાર અમુક વર્ષોનો અનુભવ પ્રાપ્ત કરી અને ફોરમેન જોબર બની શકે છે. બરાબર. મતલબ કે હવે એની કામગીરી છે થોડુંક અલગ થશે. અત્યાર લગી ઉત્પાદનમાં બીજા કોઈ કાર્ય સાથે સંકળાયેલો હતો, હવે એક હેડ તરીકેનું કાર્ય થાય. બરાબર. તો આ છે નિરીક્ષક. કઈ કઈ બાબતનો, કઈ કઈ વ્યક્તિઓનો આમાં સમાવેશ થાય તો કે નિરીક્ષક, ફોરમેન અને જોબર. પછી તળ સપાટી સંચાલનને અન્ય કયા નામે ઓળખવામાં આવે અથવા બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે તો એના બે નામ છે, નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી. બે જ નામ છે. નિમ્ન સપાટી સૌથી નીચે આવે છે. બરાબર. તળ સપાટી છે સૌથી નીચલી સપાટી છે, એટલે નીચલી એટલે નિમ્ન સપાટી કીધું. અને એમાં કોણ હોય છે? નિરીક્ષકો હોય છે. નિરીક્ષક છે આમાં, તો આ નિરીક્ષકો હોય છે એટલે આનું બીજું નામ પડ્યું એ નિરીક્ષકોની સપાટી. જેમ ઉચ્ચ સપાટીનું બીજું નામ છે ટોચની સપાટી અને સર્વોચ્ચ સપાટી, કારણ કે એ ટોચમાં હતી અને બધાથી સર્વોચ્ચ સત્તા ધરાવતી હતી. મધ્ય સપાટીનું નામ હતું અધિકારીઓની સપાટી, કારણ કે એમાં બધા વિભાગના અધિકારીઓનો સમાવેશ કર્યો હતો. તો એવી જ રીતના આને અન્ય નામ છે નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો છે કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. બીજું નામ નથી. બીજું નામ પૂછે તો તમારે આ બે જ લખવાના છે. પ્રશ્ન એવો પૂછશે 1 માર્ક અથવા 2 માર્કમાં કે ભાઈ તળ સપાટીને શા માટે કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે? તો કે તળ સપાટી છે એ ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય કરે છે, તેથી તેને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ સપાટી છે એ નીતિ બનાવે છે, કાંઈક નિર્ણયો લે છે, તો ખરેખર એનો અમલ કોણ કરે છે? તળ સપાટી. કારણ કે તળ સપાટી કહે મધ્ય સપાટીને. તળ સપાટી કોને કહેશે? સોરી, ઉચ્ચ સપાટી કોને કહે? મધ્યને. અને મધ્ય કોને કહે? તળને. બરાબર. એટલે તળ સપાટી છે એ ખરેખર એ લીધેલા નિર્ણયો અને નીતિનું શું કરે છે? અમલીકરણનું કાર્ય. કોઈ બાંધકામનું એકમ છે, બરાબર, આયોજન કરે કે એક નકશો બનાવે છે, પહેલા આ કામ પૂરું કરું પછી આ કામ પૂરું કરું છું, આવો બધા નિર્ણયો લેવામાં આવે છે. બરાબર. તો આ વસ્તુ છે એ નક્કી ઉચ્ચ સપાટી કરે, મોકલશે કોને? મધ્યને. અને ખરેખર એના અમલીકરણનું કાર્ય કોણ કરાવશે? તો કે આવડી આ તળ સપાટી કરશે. બરાબર. સુપરવાઇઝર છે, નિરીક્ષક છે, ફોરમેન, જોબર છે, એ બધા પાસે કામ કરાવશે, તો એને કહેવાય છે કાર્યકારી સપાટી. એટલે કીધું છે. એટલે કે કાર્યકારી સપાટી શા માટે? ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિના અમલીકરણનું કાર્ય તળ સપાટી દ્વારા કરવામાં આવે છે, તેથી તેને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એ જ રીતના હું તમને એમ કહું કે ભાઈ આપણી સ્કૂલમાં આપણા જે પ્રિન્સિપાલ છે સંદીપ સર, એ કાંઈક નિર્ણય લે છે, પણ ખરેખર એના અમલીકરણનું કાર્ય કોણ કરે? શિક્ષકો. શિક્ષકોની આપણે કઈ સપાટી કીધી છે? તળ સપાટીમાં સમાવેશ કર્યો છે. બરાબર. સંદીપ સાહેબ જે નિર્ણય લે છે એ બધા નિર્ણયોનો અમલ
શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. એટલે આ સપાટી છે ને નામ શું આપવામાં આવ્યું છે? કાર્યકારી સપાટી. ક્લિયર મિત્રો? આ 3 પ્રશ્નો કોનો સમાવેશ, અન્ય કયા નામે ઓળખવામાં આવે છે અને કાર્યકારી સપાટી તરીકે શા માટે ઓળખવામાં આવે છે. પછી તળ સપાટી સંચાલનમાં જે નિરીક્ષક કાર્ય કરે છે કે આ નિરીક્ષકો છે એ સંચાલનના પ્રતિનિધિ છે. બરાબર? એટલે કે તળ સપાટીમાં હોય કેટલા વ્યક્તિ? 3. નિરીક્ષક, ફોરમેન ને જોબર. આ 3 વ્યક્તિ આમાં હોય છે. પણ આમાં કોઈ સંચાલન અંગેનું કોઈ મીટિંગ છે, ત્યાં જવાનું છે, તો એમાંથી જાશે કોણ? આ 3 વ્યક્તિમાંથી નિરીક્ષક. બરાબર? એટલે સંચાલનનો શું છે? એ પ્રતિનિધિ. બીજું કે મેં તમને એમ કીધું કે સૌથી વધારે સત્તા કોણ ધરાવે છે? તો કે નિરીક્ષક. સૌથી વધારે જવાબદારી કોની છે? નિરીક્ષક. ટૂંકમાં આ બે જે કામ કરે એના માટે જવાબદાર વ્યક્તિ કોણ છે? તો કે નિરીક્ષક છે. બરાબર? એટલે ઉચ્ચ સપાટીવાળા છે ને એ નિરીક્ષકને પકડશે કંઈ પણ નિર્ણયો કહેવા માટે. બરાબર? કારણ કે સંચાલનનું શું છે? પ્રતિનિધિ છે. કારણ કે એ સૌથી વધારે સત્તા ધરાવે છે. એટલે તળ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો એ સંચાલનના પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન એવો પણ બની શકે, ભાઈ તળ સપાટીએ કઈ વ્યક્તિ સંચાલનની પ્રતિનિધિ તરીકે ગણતરીમાં લેવામાં આવે? આ 3 વ્યક્તિમાંથી. તો કે એમાં આવશે નિરીક્ષક, કારણ કે સૌથી વધારે સત્તા ધરાવે છે. જો કાંઈ કામ ખરાબ થયું હશે તોય નિરીક્ષકના માથે આવશે, સારું કામ થયું તોય નિરીક્ષકને કારણે થયું છે એવું સમજવામાં આવશે. બરાબર? એટલે નિરીક્ષક, ફોરમેન અને જોબર એમાંથી સંચાલનના પ્રતિનિધિ નિરીક્ષક. બરાબર છે? પછી છે તળ સપાટી છે સંચાલનનું કામ ઓછું હોય છે અને વહીવટનું કામ વધારે હોય છે. તળ સપાટી છે સંચાલનનું કામ કેવું હોય છે? ઓછું અને વહીવટનું કામ વધુ. બરાબર? હવે સંચાલન કોને કહેવાય, વહીવટ કોને કહેવાય? તો કે સંચાલન છે ને એટલે નિર્ણયો લેવા, જે વિવિધ બાબતો અંગેના નિર્ણયો લેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સંચાલન. અને વહીવટ એટલે તો કે લીધેલા નિર્ણયોનો શું કરવાનો? અમલ. બરાબર? આ લીધેલા નિર્ણયોનો જે અમલીકરણનું કાર્ય છે, આ જે અમલીકરણનું કાર્ય કરે છે એને શું કહેવામાં આવે છે? વહીવટ. એટલે સંચાલન કોણ કરે? તો કે ઉચ્ચ સપાટી. નિર્ણયો કોણ લે? ઉચ્ચ સપાટી. બરાબર છે? એટલે ત્યાં સંચાલનનું કામ વધારે છે. કઈ જગ્યાની વાત કરું છું? ઉચ્ચ સપાટી. અને ઉચ્ચ સપાટીએ કાંઈ અમલીકરણ ન કરવાનું હોય. એટલે ઉચ્ચ સપાટીએ વહીવટનું કામ કેવું હોય છે? ઓછું. બરાબર? એનાથી ઊંધું તળ સપાટીમાં થાય. એટલે કે તળ સપાટીએ સંચાલનનું કામ ઓછું. બરાબર? કારણ કે ત્યાં કોઈ પણ બાબતો અંગેના નિર્ણયો લેવાના ન થતા હોય, બહુ ઓછા નિર્ણયો હોય છે. એટલે ઓછું કીધું છે. સંચાલનનું કાંઈ નિર્ણયો કાંઈ લેવાના હોતા નથી. એટલે સંચાલનનું કામ ઓછું અને વહીવટનું કામ વધુ હોય છે. કારણ કે ઉપરથી જે નિર્ણય આવે છે, બરાબર, એનું અમલીકરણ જ કરવાનું હોય. તો આ લીધેલા નિર્ણયોનું અમલીકરણ કરવું એને શું બોલાય? વહીવટ. સમજો, વહીવટ એટલે શું થાય? તો કે સંચાલન જે ઉચ્ચ સપાટી લીધેલા નિર્ણયોનો અમલ કરે છે એને વહીવટનું કામગીરી ગણાવી શકાય. એટલે વહીવટનું કામ અહીંયા વધુ હોય છે, સંચાલનનું કામ અહીંયા ઓછું હોય છે. તો મિત્રો આ થઈ ગઈ છે તળ સપાટીની ચર્ચા. બરાબર? પ્રસ્તાવના અંગેની કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? નિરીક્ષક, ફોરમેન અને જોબર. બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે નિરીક્ષકોની સપાટી અને નિમ્ન સપાટી. પછી એક પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ એને કાર્યકારી સપાટી શા માટે ગણવામાં આવે છે? તો કે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિના અમલીકરણનું કાર્ય આ સપાટી કરે છે, તેથી તેને કાર્યકારી સપાટી કહેવાય, ગણવામાં આવે છે. અને આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો છે એ સંચાલનના શું છે? પ્રતિનિધિ છે. અને આ સપાટીએ સંચાલનનું કામ ઓછું હોય છે અને વહીવટનું કામ વધુ હોય છે. ક્લિયર છે? બરાબર છે? તો હવે આપણે આગળ પ્રશ્ન જોઈ છીએ તળ સપાટી સંચાલનના કાર્ય. 3 માર્કમાં પૂછવામાં આવે. કેટલા લખવાના? મેં આગલા લેક્ચરમાં કીધું હતું 9 લખવાના થાય. 3 માર્કમાં કાર્ય પૂછે તો તમારે 9 કાર્ય લખવાના થાય. બરાબર છે? તો તળ સપાટી સંચાલનના કાર્ય, એમાં પહેલું કાર્ય છે કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. બરાબર? કામદારો જે કાર્ય કરે છે એ કાર્યનું શું કરવામાં આવે છે? નિરીક્ષણ. કોણ કરતા હોય છે? કામદારોના કાર્યનું નિરીક્ષણ કોણ કરતા હોય છે? તો કે નિરીક્ષક, ફોરમેન અને જોબર છે એમાંથી કેવું હોય? તો
કોણ આમાં આ ત્રણમાંથી કોણ કરતું હોય છે? તો કે નિરીક્ષક. સમજાણ? નિરીક્ષક છે એ કામદારોના કાર્યનું શું કરતા હોય છે? નિરીક્ષણ. કારણ કે જે વ્યક્તિ છે એને નિરીક્ષક કહેવાય, પણ વ્યક્તિની કામગીરીને શું કહેવાય છે? નિરીક્ષણ. બરાબર? તો આ નિરીક્ષક છે એ કામદારોના કાર્યનું શું કરે છે? નિરીક્ષણ. કાર્ય કેનું બને છે? તળ સપાટી. એટલે તળ સપાટીનું પહેલું કાર્ય બને છે કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. ક્લિયર? બરાબર? કામદારો કામ કરતા હોય છે. દાખલા બાંધકામનો ઉદ્યોગ છે, ચણતર કામ બધા કડિયાઓ કરતા હોય. બરાબર? મજૂરો છે એ માલ આપતા હોય છે. ક્યાંક રોડ રસ્તાની કામગીરી થતી હોય છે. બરાબર? તો ત્યાં સુપરવાઇઝર છે, નિરીક્ષક છે, એ કામદારોના કામ ઉપર શું રાખતા હોય છે? દેખરેખ. એમાં કંઈ પ્રોબ્લેમ આવતા હોય તો એ જરાક જણાવે છે. એટલે આ કામદારોના કાર્યનું શું કરે છે? નિરીક્ષણ. પછી છે કામદારોમાં શિસ્ત અને જુસ્સો ટકાવી રાખવું. કામદારોમાં શિસ્ત અને જુસ્સો કોણ ટકાવી રાખે છે? તો કે તળસપાટી વાળા વ્યક્તિઓ. બરાબર? કામદારો છે એ ડિસિપ્લિનમાં રહેવા જોઈએ, શિસ્તમાં રહેવા જોઈએ, અને કામદારોમાં જુસ્સો પણ હોવો જોઈએ કામગીરી કરવા માટેનો. તો એ કામ કોણ કરે છે? નિરીક્ષક. તો શિસ્તથી રહે એટલા માટે અમુક નિયમો બનાવે, શિસ્ત અંગેના નિયમો. દાખલા ડિસિપ્લિન કેમ? દાખલા તરીકે રોજ જ્યારે પાળી શરૂ થતી હોય કામનો સમય હોય, દાખલા તરીકે સવારે 8 વાગ્યાનો સમય છે તો સવારે 8 વાગે બધાએ આવી જવું. બરાબર? 8:05 કે 8:10 કોઈ વ્યક્તિ આવશે તો એનો અડધો પગાર કટ કરી લેવામાં આવશે. આવો નિયમ બનાવે જેથી કરીને કામદારો ડિસિપ્લિનમાં રહે. બરાબર? એટલે આ એક શિસ્ત અંગેનો એક નિયમની વાત કરી. આવા જુદા જુદા પ્રકારના શું બનાવતા હોય છે? નિયમ, જેથી કામદારો છે એ ડિસિપ્લિનમાં રહે, શિસ્તમાં રહે. અને જુસ્સો વધારવો. કામદારો છે કામ કરતાં કરતાં થાકી જતા હોય છે, તો થાકે એના માટે અમુક રિસેસનો સમય આપવામાં આવતો હોય છે. ચા પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે. આ એક જુસ્સો વધારવા માટે. આપણી ઘરે ચાલો ને કામદારો કોઈક કામ કરતા હોય, આપણે શું કરતા હોય છીએ? બરાબર? કોઈ ફર્નિચરનું કામ આપણી ઘરે હાલતું હોય કે કડિયા કામ આપણી ઘરે હાલતું હોય તો આપણે ચા પાણીની વ્યવસ્થા કરી દેતા હોય છીએ કે સવારે એક ટાઈમ, બપોર પછી એક ટાઈમ. તો આનાથી જુસ્સો ટક્યો રહે એનો. બરાબર? તો અહીંયા છે ને કામદારોમાં શિસ્ત અને જુસ્સો ટકાવી રાખવું, એ કામ કોણ કરે છે? તો કે તળસપાટી. એટલે અહીંયા આપણે તળસપાટીના કાર્ય કરીએ છીએ. એટલે કામદારોમાં શિસ્ત અને જુસ્સો ટકાવી રાખવું. ત્રીજું છે કામદારોના રોજિંદા કાર્યનું આયોજન કરવું. જે કામદારો છે એટલે પોતાના વિભાગમાં જે કામદારો કામ કરે છે તે પોતાના વિભાગ છે એના કામદારો છે એના રોજિંદા કામનું શું કરવામાં આયોજન કરવું. આ લોકોને રોજનું રોજ ટાઈમ ટેબલ આપવું પડે. કારણ કે નકર તો એવું બનશે કામદારોને જે હેલું કામ આવડે ને, હેલું કામ પડતું હોય છે, જેમાં બહુ મુશ્કેલી ન પડતી હોય એવું કામ પકડીને બેસી જાય. પણ આપણે છે ને સમયસર કામ પૂરું કરવાનું છે. આપણો કંઈક લક્ષ્યાંક પૂરો કરવા માટેનો હોય છે, પ્લાનિંગ કંઈક હોય છે. તો એ પ્લાનિંગ અનુસાર કામદારોને કામ કરાવવાનું કાર્ય કોણ કરે છે? નિરીક્ષક, ફોરમેન કે જોબર, એટલે કે તળસપાટી. તો એ નિરીક્ષક, ફોરમેન કે જોબર છે આમાંથી કોઈ એક વ્યક્તિ છે કામદારોને રોજિંદા કામનું શું કરી દે છે? આયોજન. કે પહેલાં આ કામ પૂરું કરવાનું છે ને પછી ઓલું કામ, જેથી કરીને સમયસર કામ પૂરું થઈ શકે. તો અહીંયા કામદારોના રોજિંદા કાર્યનું આયોજન કરવું. એ કાર્ય કોનું થશે? તળસપાટીનું. નેક્સ્ટ, કર્મચારીને લગતા કાર્ય કરવા. બરાબર? કર્મચારીને લગતા કાર્ય કરવા. હવે કર્મચારીને લગતા કાર્ય કરવા એટલે તો કે બઢતી, બદલી, તાલીમ, આ બધા કર્મચારીને લગતા કાર્ય છે. કર્મચારીની નિવૃત્તિ, બદલી છે. તો આ બધા વ્યક્તિ, કોઈ કર્મચારી છે ઘણા સમયથી કામ કરે છે, તમારી અનુભવ પ્રાપ્ત કરેલું છે, તો એને પ્રમોશન આપવું પડે જેથી એની કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો. બાકી એકને એક જગ્યાએ કોઈ વ્યક્તિને કામ કરાવી રાખો, કોઈ વ્યક્તિ એકને એક જગ્યાએ કામ કરે છે, બરાબર, દર વખતે જે પગાર મળવો જોઈએ એ પગાર વધારો તમે આપો છો, નો ડાઉટ, પણ અમુક સમયે 5-10 વર્ષ થાય એટલે તમારે એનું પ્રમોશન આપવું પડે જેથી કરીને એનો જુસ્સો વધે. કારણ કે એક હેડ બની જશે. જે તે વ્યક્તિ છે એ અમુક સમય પછી એ એક હેડ બની જશે, કારણ કે હવે એને કામ પૂરેપૂરું આવડતું હોય છે.
બરાબર. તો આ છે કર્મચારીને લગતા કાર્ય. બઢતી આપવી એ કર્મચારીને લગતું કાર્ય છે. બદલી કરી નાખવાની, કોઈ એક વિભાગમાં જરૂરિયાત કરતાં વધારે છે અને એક વિભાગમાં જરૂર કરતાં ઓછા કર્મચારી છે, તો જ્યાં વધારે છે ત્યાંથી ઓછા જે જગ્યાએ છે ત્યાં મૂકવામાં આવે છે. બરાબર. તો આ કહેવાય કે કર્મચારીને લગતા કાર્ય કરવા એમાં બઢતી આપવી, બદલી. કોઈ કર્મચારી નવા છે તો એને તાલીમ આપવી પડતી હોય, અથવા સમયાંતરે કાંઈક નવી ટેકનોલોજીની શોધ થઈ છે અથવા નવી કોઈ વસ્તુ આવે છે તો એના માટેની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તો આ છે બઢતી, બદલી, તાલીમ. આ બધા કર્મચારીને લગતા કાર્ય છે. બરાબર. આ કાર્ય બધા ડિટેલ સ્વરૂપમાં શીખવાના છે પાઠ નંબર 5માં. બરાબર. અત્યારે ખાલી આ શબ્દ તરીકે જ છે, જે તમને ખ્યાલ પણ હશે થોડો ઘણો. તો આ કર્મચારીને લગતા કાર્ય કરવા એ કાર્ય છે તળસપાટીનું. ત્યારબાદ છે પોતાના વિભાગમાં કાર્ય કરવા માટે વિભાગીય અધિકારી તરફથી હુકમો, સૂચનો અને કાર્યક્રમ મેળવવા. પોતાના વિભાગમાં જે પોતાનો વિભાગ હોય, ખરીદ વિભાગમાં કામ કરતા હોય તો એ પ્રમાણે, ઉત્પાદન વિભાગમાં કામ કરતા હોય તો એ પ્રમાણે, વેચાણ વિભાગમાં કામ કરતા હોય તો એ પ્રમાણે. જે પોતાનો વિભાગ છે એ પોતાના વિભાગમાં કામ કરવા માટે વિભાગીય અધિકારી, એટલે વિભાગીય અધિકારી એટલે કઈ સપાટી થઈ? મધ્ય સપાટી, બીજી સપાટી. આ કાર્ય કેના કરી છે? ત્રીજી સપાટી, તળ સપાટી સંચાલનના. બરાબર. તો આ સંચાલનની સપાટી. બરાબર. આ ઉચ્ચ, આ મધ્ય અને આ તળ. બરાબર છે. તો આ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, આ 3 સપાટી છે. હવે પોતાના વિભાગમાં કામ કરવું છે એટલે તળ સપાટી. પોતાનો વિભાગ છે ખરીદ વિભાગ કે ઉત્પાદન વિભાગ. ચાલો, કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છું એના માટેનો એક વિભાગ છે. તો એ પોતાના વિભાગમાં કાર્ય કરવા માટે વિભાગીય અધિકારી ક્યાં હોય છે? અહીંયા. બરાબર. તો વિભાગીય અધિકારી એટલે કે મધ્ય સપાટીએથી હુકમ મેળવવા, સૂચન મેળવવા અને કાર્યક્રમ મેળવવા. આ બધું ક્યાં મેળવવામાં આવે છે? તળ સપાટીએ. એટલે કે મધ્ય સપાટીએથી હુકમો, સૂચનો અને કાર્યક્રમ. તમે ઉત્પાદન વિભાગમાં કામ કરો છો તો ઉત્પાદન અધિકારી તમને હુકમ, સૂચન અને કાર્યક્રમ આપશે. તમે વેચાણ વિભાગમાં કામ કરો છો તો જે સેલ્સ એક્ઝિક્યુટિવ વેચાણ અધિકારી છે એ તમને હુકમો, સૂચનો અને કાર્યક્રમ આપશે. બરાબર. સૂચનાઓ કઈ વસ્તુ અંગેની સૂચના આપવામાં આવતી હોય, હુકમ આપવામાં આવતા હોય અને કાર્યક્રમ. હુકમમાં એવું હોય ભાઈ તમારે આટલો ટાર્ગેટ છે પૂરો કરો. દાખલા તરીકે વેચાણ વિભાગ છે એને કહેવામાં આવતું કે ભાઈ 1 મહિનાની અંદર આટલી પ્રોડક્ટનું આપણે વેચાણ કરવાનું છે, આ આપણો ટાર્ગેટ છે 1 મહિનાનું, ગમે એમ કરીને એવું પૂરું કરવાનું છે. આવી રીતે પણ કહે. બરાબર. અથવા તો ટ્રાય કરો એમ પણ કહે. તો પોતાના વિભાગમાં કાર્ય કરવા માટે હુકમ મેળવ્યા, સૂચન મેળવ્યા, કંઈ પણ સૂચના હોય, બરાબર, તો એ પણ આપશે મધ્ય સપાટીવાળા. અને કાર્યક્રમ એટલે પ્લાનિંગ. બરાબર, કે અત્યારે આ વસ્તુ ઉપર વધારે ફોકસ કરવાનું છે, પછી ઓલી વસ્તુ ઉપર. કોઈ બાંધકામને લગતો ઉદ્યોગ છે, કોઈ બાંધકામને લગતું કામ ચાલે છે, બરાબર, તો બાંધકામનો જે ઉપરી અધિકારી છે તો એ તળ સપાટીના વ્યક્તિઓ છે એને હુકમ આપશે, સૂચન આપશે અને કાર્યક્રમ આપશે. એટલે પોતાના વિભાગમાં કાર્ય કરવા માટે વિભાગીય અધિકારી તરફથી હુકમો, સૂચનો અને કાર્યક્રમ મેળવવા. ક્યાંથી મેળવવાના? મધ્યએ મેળવવાના છે. ક્યાં? તળ સપાટીએ. ક્લિયર? બરાબર. તો આ સિમ્પલ મુદ્દા છે, એક એક લીટીના જ એવા. કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો ટકાવી રાખવું, કામદારોના રોજિંદા કામનું આયોજન કરવું, કર્મચારીને લગતા કાર્ય કરવા, બઢતી, બદલી, તાલીમ અને પોતાના વિભાગમાં કાર્ય કરવા માટે વિભાગીય અધિકારી તરફથી હુકમો, સૂચનો અને કાર્યક્રમ મેળવવા. પછી છે યંત્રની ગોઠવણી. 6થો મુદ્દો છે યંત્રની ગોઠવણી, એટલે યંત્ર વિન્યાસ એને કહેવાય. સમારકામ અને જાળવણીને લગતા કાર્ય કરવા. તો કામદારો છે ને યંત્રની ગોઠવણી કરતા ન આવડતું હોય તો યંત્રની ગોઠવણીનું કામ કોણ કરશે? નિરીક્ષક, ફોરમેન કે જોબર. કોઈમાં 3માંથી એક વ્યક્તિ અથવા 3 વ્યક્તિ ભેગા મળી કોઈ પણ રીતે ટૂંકમાં કામ કોણ કરશે? નિરીક્ષક, ફોરમેન કે જોબર. તો એ યંત્રની ગોઠવણી કરી દેશે. અથવા તો યંત્ર વિન્યાસ કહેવાય છે. યંત્ર વિન્યાસ પણ કહેવામાં, ધ્યાન રાખજો, આ શબ્દ એક નવો શબ્દ છે. પ્રશ્ન ક્યારેક પૂછાય કે યંત્ર વિન્યાસ એટલે શું? ઓપ્શનમાં અથવા 1 માર્કમાં B વિભાગમાં પણ પૂછે. તો યંત્ર વિન્યાસ
એટલે યંત્રની ગોઠવણી કરવી. બરાબર, યંત્ર છે કારણ કે બહુ મોટા મોટા યંત્ર હોય. બરાબર, આપણા રૂમ છે, આપણે સામાન્ય જે રૂમ હોય ક્લાસરૂમ અથવા તો આપણા ઘરે જે રૂમ હોય એથી ને 2-3 ગણા પણ યંત્ર હોય છે. તો એની ગોઠવણી છે ને આ લોકોને ન આવડતી હોય, કોને? કામદારને. તો એ ગોઠવણીને લગતું કામ કોણ કરી લે છે? નિરીક્ષક, ફોરમેન કે જોબર. બરાબર, તો યંત્રની ગોઠવણી કરવી અથવા તો કઈ જગ્યાએ રાખવું, કારણ કે કામદારો ગમે ત્યાં યંત્ર મૂકી દેતા હોય એટલે એની જગ્યાનો ખ્યાલ ન આવતો હોય કે આ જગ્યાએ વધારે અનુકૂળ રહે. એ વધારે અંગે એના અંગેનું જ્ઞાન કોની પાસે હોય? નિરીક્ષક, ફોરમેન ને જોબર પાસે. કારણ કે આ લોકો છે ને કંઈક તાલીમ મેળવેલા હશે, થોડુંક જ્ઞાન, તાલીમ નહીં હોય થોડુંક જ્ઞાન મેળવેલા હશે. કારણ કે નિરીક્ષક બનવા માટે લગભગ છે ને બધી કંપની ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય ને તો રાખે. મોસ્ટ ઓફલી કંપનીમાં ગ્રેજ્યુએટ વ્યક્તિ હશે ને તો એ નિરીક્ષક બની શકશે. ફોરમેન અને જોબરની વાત મેં તમને કરી કે ભાઈ કામદાર છે એ પણ અમુક વર્ષનો અનુભવ પ્રાપ્ત કરી અને ફોરમેન અને જોબર તરીકે કામગીરી કરી શકે છે. બરાબર, તો અહીંયા યંત્ર વિન્યાસ, પછી યંત્રનું સમારકામ અને જાળવણી. કદાચ કોઈ યંત્રમાં ખામી આવી ગઈ છે તો એ રિપેરિંગ કરવાનું કામ કોણ કરે છે? તળ સપાટી સંચાલન. તો યંત્રનું સમારકામ કરવું અને જાળવણી, એમાં સમયાંતરે જાળવણી કરવા માટે અમુક, દાખલા તરીકે કોઈ વસ્તુ છે એમાં ઓઇલ નાખવાનું થતું હોય, આપણે ટુ વ્હીલર તો એની જાળવણી માટે આપણે શું કરીએ? એન્જિન ઓઇલ બદલાવી નાખીએ. 2-3 હજાર કિલોમીટર કે 5,000 કિલોમીટર આપણી ટુ વ્હીલર કોઈ પણ ગાડી ચાલે એટલે આપણે શું કરીએ છીએ? જે એન્જિન ઓઇલ છે એ ચેન્જ કરી નાખતા હોય, અંદર હોય જ એ બદલાવી નવું નાખી દેતા હોય છે. તો એ આપણે આપણી ગાડીની શું કરીએ છીએ? જાળવણી કરીએ છીએ. બરાબર, તો આ યંત્ર છે એમાં એ વસ્તુ થતું હોય, એનું જે એન્જિન છે એ ચોટી ન જાય એટલા માટે અમુક સમયાંતરે એમાં ઓઇલ બદલાવવું પડતું હોય અથવા ઓઇલ ખાલી થઈ જતું હોય તો એમાં નાખવું પડતું હોય. બરાબર, તો આવા બધા કાર્ય હોય. ગ્રીસિંગ કરવાનું થતું હોય, ગ્રીસ. તો એ જાળવણીને લગતા કાર્ય કોણ કરશે? તળ સપાટી એટલે કે નિરીક્ષક, ફોરમેન કે જોબર. બરાબર, એટલે યંત્રની ગોઠવણી, સમારકામ અને જાળવણીને લગતા કાર્ય કરવા. પછી કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી અને કાચો માલ પૂરા પાડવા. બરાબર, કોઈ બાંધકામને લગતો ઉદ્યોગ ચાલે છે તો સિમેન્ટ ખાલી થઈ ગઈ છે, કામ ખરેખર કામદાર કરે છે. બરાબર, આ લોકો દેખરેખ રાખે છે. તો હવે સિમેન્ટ ખાલી થઈ ગઈ છે તો એ વ્યવસ્થા કરવાનું કામ તળ સપાટીના વ્યક્તિઓ એટલે કે નિરીક્ષક, ફોરમેન કે જોબર કરશે. બરાબર, તો એ સાધન સામગ્રી છે અથવા કાચો માલ છે, સિમેન્ટ પૂરો પાડવો અથવા તો રેતી પૂરી પાડવી. એ જ રીતે કોઈ પ્રોડક્શન ચાલે છે, કોઈ કંપનીમાં ઉત્પાદન ચાલે છે તો એના માટેનો કાચો માલ વપરાતો હોય તો એ કાચો માલ પૂરો પાડવાનું કામ આ લોકોના હસ્તક હોય. ટૂંકમાં આ વસ્તુ છે એ કામદારોને હસ્તક ન હોય. આ લોકો કાચો માલ પૂરો પાડશે ને કામદારો એના ઉપર કામ કરશે. નકર તો એવું થાય કે કામદારો છે ને બિનજરૂરી કાચા માલનો કદાચ બગાડ કરે એવું બની શકે. એટલા માટે અમુક જરૂરિયાત પૂરતો જ કાચો માલ આ લોકો દેતા હોય છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે કાચો માલ પૂરો પાડવાનું કાર્ય આ લોકો કરતા હોય છે, તળ સપાટીના વ્યક્તિઓ. એટલે કામદારોને કાર્ય કરવા માટે કાચો માલ અને સાધન સામગ્રી પૂરા પાડવા. પછી કર્મચારીના વાજબી પ્રશ્નનો યોગ્ય ઉકેલ મેળવવો. કર્મચારીઓ કામ કરતા હોય, એના કોઈ પ્રશ્ન થાય, વાજબી પ્રશ્ન થાય છે તો એનો યોગ્ય ઉકેલ મેળવવો. કામદારોને કામ કરવામાં કદાચ પ્રોબ્લેમ પડે છે, કોઈ પગાર વધારાનો દાખલા તરીકે પ્રશ્ન છે તો એ પગાર વધારાનો પ્રશ્ન છે એનું યોગ્ય નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે? નિરીક્ષક કે ફોરમેન જોબર. એ જ રીતના કામદારો છે એને કદાચ કામ કરવા માટે અમુક સાધનોની જરૂર છે. બરાબર, ભાઈ આ સાધનો આપણી પાસે છે નહીં, વસાવો ટેકનિકલ સાધનો. તો એ સાધનો પૂરા પાડવાનું કામ કોણ કરે છે? તળ સપાટી. એટલે કર્મચારી કામ કરતા હોય તો એને કોઈ પણ જાતના પ્રશ્ન થતા હોય કામગીરી કરવા માટે, બરાબર, કામગીરી ઝડપથી ન થતી હોય અથવા તો આજે કેન્ટીનની સુવિધા નથી, આજુબાજુ કેન્ટીનની સુવિધા છે એક પ્રશ્ન છે તો એ લોકો કહી શકે. તો કર્મચારીને લગતા ઘણા બધા પ્રશ્નો હોય તો એ પ્રશ્ન કર્મચારી કોને કે? નિરીક્ષકને. બરાબર, અને નિરીક્ષકથી ઉકેલ થાય તો ભલે, નકર પછી મધ્ય સપાટીએ મોકલી દેશે. એટલે
કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી અને કાચો માલ પૂરો પાડવા અને કર્મચારીના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ મેળવવો. 9મો પ્રશ્ન, ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિના અમલીકરણનું કાર્ય કરવું. હવે ઉચ્ચ સપાટી એટલે આ સપાટી, આ ઉચ્ચ સપાટી છે એ નિર્ણયો લેશે, બરાબર, અથવા નીતિનું ઘડતર કરશે. આયોજન, નીતિનું ઘડતર કરવું એટલે આયોજન કરવું, બરાબર, કે કયું કાર્ય કરવું, કેવી રીતે કરવું, કેટલા પ્રમાણમાં પૂરું કરવું, ક્યારે પૂર્ણ કરવું, આ બધી વસ્તુ નક્કી કોણ કરશે? ઉચ્ચ સપાટી એક આયોજન કરશે. તો ઉચ્ચ સપાટી જે નિર્ણયો લે છે, નીતિનું ઘડતર કરે છે, એ મધ્ય સપાટીને મોકલી આપશે. અને મધ્ય સપાટી છે એ કોને મોકલી આપશે? તળ સપાટીને. તળ સપાટી એટલે નિરીક્ષકને મોકલશે દાખલા તરીકે. અને નિરીક્ષક છે એ કામદારો પાસે એનું શું કરાવશે? અમલીકરણ, બરાબર. એટલે ઉચ્ચ સપાટી છે એ નિર્ણય લે છે અને તળ સપાટી છે ખરેખર નિર્ણયો અને નીતિના અમલીકરણનું કાર્ય કરે છે. એટલે આ નીતિ, નિર્ણય, આ કાર્ય છે લગભગ ત્રણેયમાં આવે, પણ અલગ અલગ રીતે. ઉચ્ચ સપાટીનું તમે કરો છો ને તો એમ લખવાનું, ઉચ્ચ સપાટી નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય કરે છે, પણ ખરેખર કાર્યમાં ક્યાંય લખેલું નથી, બરાબર. પછી મધ્ય સપાટીનું કરો તો મધ્ય સપાટી છે એ નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદ કરે છે. અને તળ સપાટી છે એ જે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિના અમલીકરણનું કાર્ય કરે છે, બરાબર. એટલે ખરેખર આ લોકો શું કરશે? એનો પ્રોસેસ અમલમાં મૂકશે. છેલ્લું છે 10મું, તળ સપાટીએ જે કામગીરી થઈ છે એ અંગેનો અહેવાલ, કામદારોના સૂચનો અને કામદારોની ફરિયાદ મધ્ય સપાટીએ મોકલી આપવી. તળ સપાટીએ જે કામગીરી થઈ છે એનો અહેવાલ, બરાબર, એક લેખિત કોઈ કાગળમાં લખીને અહેવાલ છે એ કોને મોકલવાના થાય? મધ્ય સપાટી. કારણ કે તળ સપાટી છે આ લોકો અહેવાલ તૈયાર કરશે, મોકલશે કોને? મધ્ય સપાટી. એટલે ખાલી હું એક જ વસ્તુ અત્યારે સમજાવું છું, બરાબર. એટલે આ તળ સપાટી છે અહેવાલ તૈયાર કરશે અને કોને મોકલી દેશે? મધ્ય સપાટીને. અને મધ્ય સપાટી છે એ કદાચ ઉચ્ચને મોકલી દેશે, બરાબર. એટલે તળ સપાટીએ થયેલી કામગીરીનો અહેવાલ, એટલે તળ સપાટીએ થયેલી કામગીરીનો અહેવાલ મધ્ય સપાટીને મોકલી આપવો. બીજું આગળ આપણને કીધેલું છે કામદારોના સૂચનો અને ફરિયાદ. કામદારના કોઈ સૂચન હોય અને કામદારની કોઈ ફરિયાદ હોય, કોઈ વસ્તુમાં એને ખલેલ પણ પડતી હોય, ભાઈ આ કામગીરી કરવામાં બહુ વાંધો પડે છે, આ કામગીરી છે આપણે આ વસ્તુ આવી રીતના કરી છે એના કરતાં આ બીજી રીતે પણ આપણે કરી શકીએ છીએ. કોઈ ઉત્પાદન અંગેના સૂચનો પણ હોઈ શકે. કામદારો પણ સૂચન આપે, ધ્યાન રાખજો. કામદારો જે સૂચન આપે છે એના બદલામાં એને રૂપિયા પણ આપવામાં આવતા હોય છે. ઘણી વખત ઉત્પાદન પ્રક્રિયા કેમ કરવી, એટલે ઉત્પાદન પ્રક્રિયા જે રીતે ચાલે છે એના કરતાં કાંઈ અલગ રીતે કરવા માટે કામદાર સૂચન કરતા હોય છે. આ ઉચ્ચ સપાટી દ્વારા મેળવવામાં પણ આવતા હોય છે. ભાઈ કામદારોને કહો કે એના સૂચનો આપે, તો કામદારો જે સૂચનો આપે છે એ સૂચનો જો ઉચ્ચ સપાટીને યોગ્ય લાગે કે ના ના બરાબર છે, તમારું સૂચન બરાબર છે, કે ભાઈ અત્યારે જે ચાલે છે એના કરતાં આ પદ્ધતિએ કામગીરી તો સારું, તો આવું વસ્તુ થાય ને તો એના બદલામાં એને રૂપિયા પણ આપવામાં આવતા હોય છે, રોકડ પુરસ્કાર, અને કામદારોનું સન્માન પણ કરવામાં આવતું હોય છે આવી રીતે. તો કહેવાનો મતલબ એમ છે કામદારો સૂચન કરી શકે છે કામગીરી અંગેના, બીજી કોઈ બાબત અંગેના નહીં, શેના? કામગીરી અંગેના સૂચન કરી શકે છે, બરાબર. કામદારો પણ કામગીરી અંગે સૂચન કરી શકે છે અને ફરિયાદ પણ કરી શકે છે. કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ એને ક્રિએટ થતું હોય છે તો એ ફરિયાદ પણ એ તળ સપાટીનો વ્યક્તિ છે એ કહે અને એ વસ્તુ ક્યાં મોકલવામાં આવશે? મધ્ય સપાટીએ, બરાબર. એટલે મુદ્દો શું બન્યો? તળ સપાટીએ કામગીરીનો અહેવાલ, કામદારોના સૂચનો અને ફરિયાદ મધ્ય સપાટીએ મોકલી આપવા. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણી સ્કૂલમાં આપણે શિક્ષકોને તળ સપાટીમાં રાખ્યા છે, તો શિક્ષકો છે પોતાની જે કામગીરી થઈ છે કે ભાઈ કેટલો અભ્યાસક્રમ પૂરો થયો છે એનો અહેવાલ તૈયાર કરશે અને એ કોને આપી દે? તો કે જે HOD હોય એને. એટલે એ HOD ક્યાં આવે છે? મધ્ય સપાટીમાં આવે છે, બરાબર. એટલે તળ સપાટી એ કામગીરીનો અહેવાલ, એના કોઈ સૂચનો કે કામદારોની ફરિયાદ છે એ ક્યાં મોકલી આપવા? મધ્ય સપાટીએ મોકલી આપવા, બરાબર. તો આ 10 છે
તળ સપાટી સંચાલન અંગેના કાર્યો. ક્લિયર? તો મિત્રો આજે આપણે આ તળ સપાટી સંચાલન વિશે સમજૂતી મેળવી. બરાબર? તળ સપાટીમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય, અન્ય કયા નામે ઓળખવામાં આવે, શું કામે કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે, સંચાલનનું કામ ત્યાં વધુ હોય, વહીવટનું કામ ત્યાં ઓછું હોય, અને ત્યાં કામ કરતા નિરીક્ષકો છે એ સંચાલનના પ્રતિનિધિઓ છે. તળ સપાટી સંચાલનના કાર્ય જોયા. હવે નીચે એક ઉપસહારમાં એક લીટી આપેલી છે. બરાબર? કે ભાઈ તળ સપાટી છે એ સૌથી નીચલી સપાટી છે. સૌથી નીચેની સપાટી હોય આ આકૃતિ છે. આમાં સૌથી નીચેની સપાટી કઈ છે? તળ સપાટી. પણ આ સપાટીની સફળ કામગીરી એ સમગ્ર સંગઠનના ધ્યેયને એક ધ્યેય સિદ્ધિ માટેનો આધાર પૂરો પાડે છે. બરાબર? એટલે કે આ સપાટીની કામગીરી જો સફળતા પ્રાપ્ત કરશે તો જ જે ધંધાકીય એકમનો ધ્યેય છે એ શું થઈ શકશે? સિદ્ધ. કારણ કે ખરેખર જે આપણો ટાર્ગેટ છે, આપણો જે ગોલ છે એ મુજબ કામ કોણ કરે છે? તો કે તળ સપાટી. બરાબર? ખરેખર કામગીરી કોણ કરે છે? તળ સપાટી. બરાબર? એટલે એમ કીધું કે તળ સપાટી છે સૌથી નીચલી સપાટી છે, છતાં એ ખૂબ જ મહત્વની છે. કારણ કે ખરેખર ઉચ્ચ સપાટી જે નિર્ણયો લે છે એ નિર્ણયોનું અમલીકરણ તળ સપાટી કરે છે. એટલે એમ કીધું કે સૌથી મહત્વની સપાટી છે. અને આ તળ સપાટી છે સમગ્ર સંગઠનના ધ્યેયને એક આધાર પૂરો પાડે છે. બરાબર? જે ધંધાકીય એકમને એક હકારાત્મક વાતાવરણનું શું કરે છે? સર્જન કરે છે. બરાબર? તો આમ આપણને ઉપસાર કીધો છે કે ભાઈ તળ સપાટી છે એ સૌથી નીચલી સપાટી છે, છતાં એ સૌથી મહત્વની છે. કારણ કે આ સપાટીની સફળ કામગીરી એ સમગ્ર સંચાલનના ધ્યેયને એક આધાર પૂરો પાડે છે. ક્લિયર? તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરી. થેન્ક યુ.